કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાનો દૂધીનો હલવો બનાવવાનો છે. તો તેના માટે એક નાની દૂધી લેવાની છે. આપણે છોલીને સરસ મજાની ઝીણી લેવાની છે. ત્યારબાદ આપણે એક પેનમાં થોડું ઘી લેવાનું છે. એમાં દૂધી સાંતળવા મૂકવાની છે. દૂધી બરાબર સાંતળી જાય પછી આપણે એમાં મેં પેંડાનો ભૂકો નાખ્યો હતો અને થોડી ખાંડ નાખી હતી. બંને મિક્સમાં નાખવાથી દૂધીના હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. ફરીથી આપણે એને સાંતળવા મૂકવાની છે. જ્યાં સુધી થોડી કલર ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. પછી મેં એમાં એક વાટકી જેવું દૂધ નાખ્યું હતું. જો મલાઈવાળું દૂધ હોય તો ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટ. પછી આપણે એમાં કેસરના દાણા અને ઇલાયચીને પાવડર નાખી અને ફરીથી સાંતળવાનું છે. જોયું આપણું દૂધ બળી ગયેલું છે, કલર પણ ચેન્જ થવા માંડ્યો છે. હવે અને આપણે ઘીનું તર પણ ઉપર આવવા માંડી છે. તો સરસ મજાનો દૂધીનો હલવો હવે થવાની તૈયારીમાં છે અને થઈ પણ ગયેલો છે. હવે આપણે એને બાઉલમાં કાઢી લેવાનું છે સરસ મજાનો. અને પછી આપણે એમાં કાજુ, બદામ અને પિસ્તાથી ગાર્નિશિંગ કરવાનું. તો સરસ મજાનો ગરમા ગરમ દૂધીનો હલવો તૈયાર છે.